મોના શીખવું એવું લાગે હો બધું. પેલા હાલો ધોઈ આ હવારનો અહીં બેઠો સાગર અને સમજાય તું અને એ દેખો એ ક્યાં કુંડીમાં પગ નાખીને પાણી પીવાની મજા આવે. અહીંયા પગ મૂકો ને પાણી નીકળે. હીરું હોય છે જ આમાં. જો આ બધે પાંદડા લગભગ પાંદડા બધે ખાઈ ગયું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો? મજામાં? આજે છે અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પેલા બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને જો અત્યારે સવારમાં જ આપણા હાથમાં દાંતેડું આવી ગયું છે અને આપણે નીણ વાટવા જવાની છે, કારણ કે એ થોડીક વરાપ છે, તડકો છે, તો સવારમાં તડકો હોય નીણ વાટીનું એક કામ પૂરું કરી લેવાય. બધામાં કઈ વરસાદ ક્યાંથી આવી જાય ને કઈ નક્કી નથી રહેતું. ચાલો ફટાફટ નીણ વાટ લઈએ. નાનો હોય ગયો મારે જવાનું. સારો તો બધા નીણ વાટ લઈએ. મારો ભાઈ નીણ વાટવા માંડ ને તમે બે નીણ વાટવા માંડો. ભેહું લેવાનું વાતું કરો માં નીણ વાટવા. મારો ભાઈ આ હવારનો અહીં બેઠો સાગર અને સમજાય તું ભાઈ એમ ને ભેહું લેવાનું વાતું કરે, નીણ વાટવી નથી. વિડીયો તો ઉતારવા પડે ને. હા ફોન નીણ વાટી નાખીએ. ભેહું લેવી છે બોલો. હજી નીણ વાટવી નથી, ભેહું લેવી. અર્જુન તો આને કઈ સમજાય કે બે શબ્દ કે હવે આપણે વાંચવાનું છે. આજે આવડા ખેડો આખો વાટી નાખવાનું થાય છે. તો હાલો તારું કમ્પ્લેટ મળી ગયું છે ને વર્ગું છું વાટવા કે કાંઈ વાટી નાખો. અને ये देखो ये क्या है, एक मासूम सा जीवड़ा है और ये जीवड़ा हाथ पे और उंगली पे अट जाता है तो इतना बरत लगा कि बात मत पूछो यार. हिंदी ने तनूर थी जाए हिंदी ने. કુંડીમાં પગ નાખીને પાણી પીવાની મજા આવે. અહીંયા ડોલ ભરીને રાખી છે હેઠે, તો એ નથી પીવું પાણી, અને કુંડીનું જ પાણી પીવું, પગ અંદર નાખીને જ પીવું. આવી છે બોલો. ત્યાં પીવાની મજા આવે કુંડીમાં સીધું. બધા ઢોર કુંડીમાં પીતા હોય ને તેને શીખવું હોય ને કુંડીમાં પીતા. એટલે બાયણે નીકળ હવે પાસે ડોલ ભરીને રાખી એ નથી પીવું. એને મિત્રો તો અત્યારે આપણે નીણ વટાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. નીણની એક બારી અહીંયા રાખી દીધી છે ને એક બારીમાંથી બધાને નીણ નાખી દીધી છે. એટલે એ બધા નીણ ખાવા માંડ્યા ને આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે નીણ વાટવાનું અટાણમાં સવારમાં. એટલે હવે આપણે કંઈ અટાણે કામ છે નહીં, એટલે પાછી રેગ્યુલર નીકળે કામ થઈ જાય. એટલે મોબાઈલમાં મથવા માંડું. કોણ હે લોક, કહા સે આતે હે? અટાણે ઉઠીને બાયણે નીકળો ને તો આ બધે મારે હમું જોવે છે. જુઓ તમે કેવા આમ નીરખીને હમું જોડશે, કારણ કે એ બધા તૈરખા થયા છે. અટાણે પાવાનો ટાઈમ થઈ ગયો છે, 8 જેવું થઈ ગયું છે. એટલે હવે અટાણે આપણે પાઈ લેવા જોઈએ અને બધાને તળી લાગી ગઈ છે. એટલે હાલો પહેલાં ફટાફટ બધાને ઢોરને પાઈ લઈએ, પછી નીણ તો આપણે વાટીને કમ્પ્લેટ સ્ટોક કરી ગયો રાખ્યો જ છે. એટલે પહેલાં નીણ નાખી દઈએ, એ બધું કામ કરી લઈને વરાપ થઈ ગઈ છે. આમ કંઈ ઘટે નહીં એવી. એ સવારનો તડકો છે અને આ રીતે હવે 15 દીની વરાપ થઈ જાય ને એટલે આમ બધું સુકાઈ જાય. ન કરતાં પાણી બધું સુકાય એમ નથી. આમ તમે જો કાયમી જોતા છે પાણી. અટાણ સવારનો એક સાટો નથી કર્યો ને તો પાણી બધું એની પોઝિશનમાં ભર્યું છે. એટલે પહેલાં છે ને થોડાક દિન વરાપ થઈ જાય ને તો બધે પાણી સુકાઈ જાય ને આમ કંઈક હલાય એવું થઈ જાય. બાકી અટાણે તમે નીકળો ગારો જ છે બધું, ક્યાંય હલાય એવું નથી, કારણ કે અમારે અહીંયા બધું રેસાઈ જાય. હાલો તો પહેલાં ફટાફટ પાઈ લઈએ એટલે એક કામ પૂરું થઈ જાય.
લાગે છે પાણી પવાઈ ગયું છે, થઈ ગયા છે નેવરા. તો અત્યારે આપણે જવું છે ખેતરમાં આટો મારવા, કારણ કે મગફળીમાં બરાબ થઈ છે. તો ત્રણ આપણે દવા છાંટ લેવી જોઈએ. તો પહેલાં જોઈ આવીએ કે શું પોઝિશન છે, કે રોગ છે શું છે, એ બધી એ પ્રમાણે દવા લઈને છાંટવાની છે. એટલે પહેલાં માંડવીમાં ને સોયાબીનમાં બધે આટો મારી આવીએ, જોઈ આવીએ. તમે માંડવીની પોઝિશન જોઈ શકો છો. અત્યારે ખેતરમાં પાણી જો એક ધારું એમણે પાણી હેલું જાય, બધે દોડવા હળી જાય એવું લાગે છે. રોગમાં જોઈએ તો રાતળ છે, ક્યાંક ક્યાંક છોડવામાં પાંદડામાં રાતળ જેવું દેખાય છે, અને ઈરું હોય એવું લાગે છે. જો આ પાંદડા બધા ખાઈ ગયેલા છે. તો અત્યારે આપણે રાતળની ને ઈરુની દવા પહેલાં મારવી જોઈએ, થોડી વજ રોકાય ને એવી મારવી જોઈએ, કારણ કે બહુ વધી જાય ને તમે ડૂસો થઈ જાય. અમારી જમીનમાં જીવીસનો બહુ પ્રોબ્લેમ છે, ડૂસા જેવું થઈ જાય છે. અને પાણી અટાણે અમે હેઠે લાગે પાણી હાલ્યું જ જાય છે, બધું રેસાઈ ગયું. તો મેં તમને વાત કહી દીધી. તો પગ મૂકો ને પાણી નીકળે હવે પોઝિશન છે. તો હાલો હવે સીધા અહીંથી નદી સોયાબીનમાં આટો મારવા જવાનું છે. તો પહેલાં સોયાબીનમાં આટો મારી આવી જોઈએ ને પછી દવા મગવી લઈને છાંટી દઈએ. એક બે દી કેળા છટા વરાપ થાય છે. તો હાલો પહેલાં સોયાબીનમાં આટો મારી. બીમાં તો જોતા એવું લાગે છે, કારણ કે ઈરું હોય છે જ આમાં. જો આ બધે પાંદડા લગભગ પાંદડા બધે ખાઈ ગયું છે. ને ફાલમાં તો ફાલ લાગ્યો તો નહીં, અટાણે ઓમ વરસાદ પડ્યો ને બધો ફાલ ખરી ગયો છે. આમ તમે જોઈ શકો છો આવી પોઝિશન છે. ને ઈરુની દવાઈ મારવી જોઈએ. એટલે સોયાબીનમાં ઈરુની ને ફાલની થોડી મારવી જોઈએ, કારણ કે ફાલ બધો બહુ લાગ્યો તો સારો ફાલ, પણ વરસાદને લીધે બધો ફાલ ખરી ગયો છે. તો હાલ પહેલાં પપ્પાને ફોન કરી દેલી, બધી દવા લેતા આવે ને કાલે મેળ આવે ને તો કાલે તો જ નહીં છટે. અમારે પાણી બધે જો ભર્યા હે, એટલે એક બે દી વરાપ થવા દઈને પછી મારી દઈ દવા. હાલો તો બધું કામ થઈ ગયું છે ને હવે નેવેરા થઈ ગયા છે. ને આપણે હવે અત્યારે અહીંયા ઝટકો તમને ખબર છે કે અહીંયા અંદર આપણે સાઈડમાં ઝટકો ફિટ કર્યો હોય, તો એનો અર્થિંગ માટે ખાડો કરવાનો છે. તો પહેલાં ફટાફટ ખાડો કરી લઈએ, એટલે એક કામ એ તો રહી ગયું છે, એટલે આજ કામ કરી લઈએ એટલે ઝટકાનું કામ પણ પૂરું થઈ જાય. તો હાલ પહેલાં ફટાફટ ખાડો કરી લઈએ. તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું વર્ગું છું ખાડો કરવા, ખાલી 15 સેકન્ડમાં ખાડો કરી નાખું, ફટાફટ વર્ગું છું. હાલો તો પહેલાં ખાડો કરવા માટે બધા હથિયારું ગોતવા જોઈએ, કોહીને એવું બધું અંદર પડ્યું છે. તો હાલો પહેલાં હું હથિયારું ગોતી. તો ખાડો કરવા માટેના હથિયારો આપણે ગોતી લીધા છે ને હવે વરગી છે આપણે ખાડો કરવો. તો હાલો ફટાફટ ખાડો કરી નાખીએ, એટલે કામ પૂરું થઈ જાય. હાલો તો વર્ગું છો ખાડો કરવા માટે. बस ये देखो ये क्या निकला है, देखो खाडे में से. हालो तो पहला धोઈને જોવું જો કે સિક્કા જેવું છે, કેનો સિક્કો છે ને શું છે નહીં આપણે ધોઈ ખબર પડે તો એ તો શું છે એ બધું. હવે આપણે ખાડો ગાળવાની જરૂર નથી. હવે તો અબ તો પૈસા એ દેખો ઓના સિક્કો હોય એવું લાગે હો બધું. પેલા હાલો ધોઈ. મારી માથે પોપટ થઈ ગયું છે, ધોયું ને તો 5નો સિક્કો છે. મને તેમ કે મળી ગયું તો ખાડા ગારવા નહીં પડે. હાલો તો પાછા હતા અહીંયા વર્ગી જઈ ખાડો ગારવા. 5નો સિક્કો છે, કંઈ એવું બધું નથી. મને એમ કે રાણી સિક્કો છે, કોના જેવો લાગતો હતો એવું કંઈ છે ને. હાલો પેલો ખાડો ગાળી નાખું, પૂરો કરી નાખું. પોપટ થઈ ગયો મારી માથે. ને આપણે આવી ગયા હતા અટાણે મેળીમાંથી ને જવા. મેળીમાંથી તમે ખાલી એનો વ્યૂ જોવો, તમે અટાણે મજા જ નીકળે આવે એવો વ્યૂ છે. હજી વરાપ મસ્ત મજાની છે ને આમ તમે વાડીએ મેળીમાં ચડી ચડી સ્વર્ગ જેવો આનંદ આવે એવી અહીં મેળીમાં મજા આવે. તો હાલો ઘડી પર મજાનો આનંદ માણું. ચલો મિત્રો, તો અત્યારે અહીં આપણે વ્લોગને પૂરો કરી દઈશું. પાછા મળીએ એક નવા વ્લોગને નવા વિડીયોથી. ત્યાં લગન બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.